અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં વહીવટી તંત્ર આયોજિત નારી સંમેલનમાં પુરુષો પ્રધાન રહ્યા. પદાધિકારીઓ પત્નીઓના પ્રતિનિધિ તરીકે પતિઓએ સ્ટેજ શોભાવ્યું. મળતી વિગત મુજબ બગસરામાં વહીવટી તંત્ર દ્વારા મહિલાઓ માટે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં પદાધિકારીઓ મહિલાઓની જગ્યાએ તેમના પતિઓએ દ્વારા સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બગસરામાં મહિલાઓ માટે સરકારની વિવિધ યોજનાઓની સમજ તેમજ મહિલા ઉત્કૃષ્ટ માટે થતી કામગીરીની વિગત આપવામાં હેતુથી નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, પરંતુ તેમને માર્ગદર્શન આપવા માટે સ્ટેજ પર મહિલા હોદ્દેદારોને બદલે તેમના પતિદેવો ચડી બેઠા હતા. મહિલાઓને માર્ગદર્શન આપવા માટે ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા તેમજ અન્ય એકલ દોકલ મહિલાઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને પૂરતું સ્થાન મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવેલ, પરંતુ પદાધિકારીઓ મહિલાઓ પતિઓ દ્વારા જ તેમને તે લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા. બગસરા તાલુકામાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બનેલી છે, જેમાં પદાધિકારીઓ મહિલાઓને બદલે તેમના પતિઓ દ્વારા જ તમામ જગ્યાઓ હાજરી આપવામાં આવતી હોય છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. વિટામિન અને મિનરલ્સ એ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આહારનો સ્વાસ્થ્ય આપણે સારી રીતે જાળવી શકીએ. અસ્તુ. આભાર સાહેબ આપની અલગ અલગ ટકોર માટે પણ. હવે હું વિનંતી કરીશ કે મહિલાઓ અને એના કાયદાકીય માર્ગદર્શન માટે કાયદાઓ માટે પોતાનું પ્રવચન પ્રસ્તુત કરવા માટે પધારશે. અહીંયા જે મહિલા વિશેનો કાર્યક્રમ છે એ અંતર્ગત અહીંયા પધારેલા સર્વ મહાનુભાવો તેમજ વિવિધ શાખાઓમાંથી પધારેલા જે શાખાના જે કોઈ પણ સાહેબો છે એ સૌનું અહીં આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે મહિલા વિશે આવી એક સરસ મજાની જે કામગીરી થઈ રહી છે. જેમાં અમારી તાલુકા કાનૂની સેવા સમિતિ છે. તાલુકા કાનૂની સેવા સમિતિની ઓળખ ઘણા બધા લોકોને નથી હોતી કે તાલુકા કાનૂની સેવા સમિતિ જે છે એ રાષ્ટ્રીય લેવલનું કામ કરે છે, જે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રચાયેલી સમિતિ છે, જે તાલુકા કાનૂની સેવા સમિતિ કાર્યરત હોય છે. તો આ તાલુકા કાનૂની સેવા સમિતિ જે છે એ એવા લોકોની મદદ કરે છે કે જેમનું કોઈ પણ પ્રકારનું કેસ છે, કોઈ પણ પ્રકારની મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયા હોય સમિતિ જે છે એ કાર્યરત છે અને એના માટે ફ્રી ઓફ વકીલ તે સ્ટેજમાં આવતા હોય છે. એમાં ખાસ કરીને બળાત્કાર અથવા તો એવા જે કોઈ પણ કેસ છે જેના હોય છે, કેટલીક મહિલાઓ હોય છે એમને પણ આ બધી બાબતોના કાયદાનું જ્ઞાન હોતું નથી અને પોતે ક્યાંક મહિલાઓને તરછોડી દેવામાં આવેલી છે એના બાળ બચ્ચાઓ સાથે, તો એમને પણ એ કાયદા દ્વારા ખૂબ જ પ્રેરણા જતી હોય છે. તો આવા કિસ્સાઓ ન બને એટલા માટે આ બધા કાયદાઓ બનાવવામાં આવેલા છે અને આ કાયદાઓ. મારું નામ કોકિલાબેન જે કાકડિયા, ધારી વિધાનસભા જેવી કાકડિયાના ધર્મપત્ની. આજે બગસરા તાલુકાનું જે નારી સંમેલન યોજાયું પટેલવાડી બગસરા મુકામે, તો એમાં ગુજરાત રાજ્ય આયોગ દ્વારા જે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, એમાં દરેક વિભાગના અધિકારીઓ અને નારીને કાયદા અને પ્રશિક્ષણનું જે મહત્ત્વ સમજાવવામાં આવ્યું તે ખૂબ અનેરું હતું અને મહિલાઓને ખૂબ જાગૃત કરવામાં આવી. બાકી ઘણા રાજકીય લોકો પણ હતા, જિલ્લા પંચાયતના સદસ્યો પણ હતા અને અધિકારીઓએ સુંદર મજાનું માર્ગદર્શન આપી અને મહિલાઓને ઉજાગર કરી છે અને મહિલાઓના હાથ મજબૂત થાય અને પુરુષની સમોવડી બને એવી આ સરકાર જે યોજનાઓ લઈ આવી છે એમાં ખૂબ
નારી ઘણી નારી જાગૃત ના હોય તો એમને જાગૃત કરવામાં આવી અને નારીને સક્ષમ કરવા માટે જે સરકાર પ્રયત્ન કરી રહી છે એ ખૂબ જ બિરદાવવા લાયક છે અને નારીને મહત્ત્વ આપ્યું છે આ સરકારે ત્યારે નારી એક છે એ બેલેન્સ થઈ અને પોતાના સમાજની અંદર કાર્ય કરી શકે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. હું વણપરિયા આરતી, CDPO બગસરા. આજરોજ આપણે બગસરા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ નારી શક્તિને માર્ગદર્શન કાયદાકીય છે, યોજનાકીય છે પૂરું પાડવાનો હતો અને આમાં મોટાભાગની બગસરા તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથરના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબના ધર્મપત્ની શ્રી કોકિલાબેન કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. એ સિવાય તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના આપણે સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં વકીલો દ્વારા બહેનોને કાયદાકીય જ્ઞાન આપવામાં આવેલું હતું. મેડિકલ ઓફિસર શ્રી દ્વારા હેલ્થ રિલેટેડ જ્ઞાન આપવામાં આવેલું હતું. હાલ પોષણ મહિનો ચાલી રહ્યો છે તો ICDS વિભાગ દ્વારા પોષણ માસનું જે મહત્ત્વ છે એ સમજાવવામાં આવ્યું. આ વગેરે બાબતોની ચર્ચા થઈ અને આ કાર્યક્રમ બગસરા પટેલવાડી ખાતે ખૂબ સફળતાપૂર્વક કરવામાં આવેલો.